હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છે વણેલા ગાંઠિયા। એકદમ પોચા રૂ જેવા અને સોફ્ટ ગાંઠિયા આજે આપણે બનાવીને તૈયાર કરવાના છે। જેવા કંદોઈની દુકાને બનીને તૈયાર થાય છે ને તેવા જ ગાંઠિયા ઘરે બનાવીને તૈયાર કરવાના છે। તો વણેલા ગાંઠિયા બનાવવા માટે અહીં મેં જે ગાંઠિયાનો લોટ આવે છે તે લઈ લીધો છે। હવે તેને આપણે હાથની મદદથી ચારીને તૈયાર કરી લીધો છે। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે। 1 ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દીધી છે। અહીં મેં કારા મરી લઈ લીધા છે, તેને આવી રીતના ખાણી અને દસ્તાની મદદથી અધકચરા ખાંડીને લઈ લીધા છે। આપણે તે છે તે લોટમાં એડ કરી દઈશું। 1 ચમચી અજમો લઈ લીધો છે, તેને હાથની મદદથી ક્રશ કરીને તે એડ કરી દઈશું। અજમો એડ કરવાથી ગાંઠિયા છે તે પચવામાં સહેલાઈ રહે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે। હવે અહીં મેં એક બર્તન લઈ લીધું છે। હવે આપણે તેમાં અડધા બાઉલ જેટલું પાણી લીધું છે અને 2 ચમચી જેટલું ગાંઠિયાનો સોડા લીધો છે તે એડ કરી દીધું છે। જેટલું પાણી લીધું છે ને તેટલું જ તેલ લેવાનું છે। અડધા બાઉલ જેટલું મેં પાણી લીધું છે તો તેટલું જ સામે મેં તેલ લીધું છે। બંનેનું માપ લોટ બાંધતી વખતે સરખું લેવાનું છે, જેથી તમારા ગાંઠિયા છે ને તે એકદમ પોચા રૂ જેવા અને સોફ્ટ બનીને તૈયાર થશે। હવે આપણે તેને સારી રીતના મિક્સ કરી લેશું। થોડું થોડું આપણે લોટમાં મિક્સ કરીને પાણી લોટ છે તે ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ બાંધીને તૈયાર કરી લેશું। તો અહીં ગાંઠિયાનો લોટ છે તે મેં બાંધીને તૈયાર કરી લીધો છે। લોટ છે તે સહેજ કઠણ રાખ્યો છે। હવે આપણે તેલ એડ કરીને આપણે સારી રીતના લોટને મસળવાનો છે। તો અહીં મેં 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે। હવે આપણે અહીં 2 ચમચી પાણી એડ કરવાનું છે। પાણી અને તેલનું આપણે મોણ દઈને સારી રીતના લોટને મસળવાનો છે। પાણી એડ કરશો ને તો તમારા લોટનો કલર ચેન્જ થઈ જશે અને તમારા ગાંઠિયા છે ને તે એકદમ સફેદ બનીને તૈયાર થશે અને વણતી વખતે તમારા ગાંઠિયા બિલકુલ તૂટશે નહીં। જેથી જ્યારે તમે લોટ ગાંઠિયાનો મસળો ને ત્યારે 1 ચમચી 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું। તો તમે જોઈ શકો છો આપણા લોટનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે। આપણો લોટ છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગાંઠિયા છે તે વણીને તૈયાર કરી લઈશું। તો અહીં મેં લાકડાનો પાટલો લઈ લીધો છે, તેની ઉપર આપણે સિંગ તેલ લગાડી લીધું છે। હવે આપણે થોડો લોટ લઈને આવી રીતના મસળી લેશું હાથની મદદથી। તમે જોઈ શકો છો મસળતી વખતે બિલકુલ લોટ છે ને તે આપણો તૂટતો નથી। આપણો લોટ છે ને તે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે થોડી નાની એવી લૂઈ લઈને હવે આપણે ગાંઠિયા વણી લઈશું। વણતી વખતે આપણે હાથના આ ભાગનો ઉપયોગ કરવાનો છે। આંગળીનો નીચેનો ભાગ છે ને તે આપણે ઉપયોગ કરવાનો છે વણતી વખતે। અને આવી રીતના એકદમ હળવા હાથે ગાંઠિયા છે તે આપણે વણીને તૈયાર કરી લેશું। બહુ વધુ પ્રેસ નથી દેવાનો, નકર તમારો ગાંઠિયો છે તે તૂટી જશે। તો આપણો ગાંઠિયો છે તે વણાઈને તૈયાર થઈ ગયો છે। હવે બધા જ ગાંઠિયા આપણે આવી રીતના વણીને તૈયાર કરી લીધા છે। તેલ પણ ગરમ થઈ ગયું છે। આપણે ગાંઠિયા છે તેને તળી લેવાના છે। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી ગાંઠિયા છે ને તે એકદમ સોફ્ટ આપણા તળાઈને તૈયાર થાય। જો ગેસની ફ્લેમ હાઈ હશે ને તો તમારા ગાંઠિયા છે ને તે ક્રન્ચી બનીને તૈયાર થશે। આપણે ગાંઠિયા છે ને તે એકદમ પરફેક્ટ રીતથી વણાઈને તૈયાર થયા છે। તમે જોઈ શકો છો ગાંઠિયામાં છે ને એકદમ ફાટી ગયા છે, જેથી આપણા ગાંઠિયા છે ને તે પરફેક્ટ બનીને તૈયાર થયા છે। જેવા કંદોઈની દુકાને ગાંઠિયા બને છે ને તેવા જ ગાંઠિયા ઘરે બનીને તૈયાર થયા છે। તો આપણા ગાંઠિયા છે તે તૈયાર થઈ ગયા છે। હવે આપણે ઝારાની મદદથી લઈ લઈશું
આ ગાંઠિયા તળાતા આપણે 1 મિનિટ જેટલો સમય લાગે છે, બહુ વધારે નથી તળવા દેવાના, નકર ક્રન્ચી થઈ જશે। હવે વધેલા ગાંઠિયા છે તેને પણ આપણે આવી જ રીતના તળીને તૈયાર કરી લેશું। હવે આપણે બધા જ ગાંઠિયા છે તે તૈયાર કરી લીધા છે। હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે ઉપરથી આપણે હિંગ એડ કરી દઈશું। હિંગ એડ કરવાથી ગાંઠિયાનો ટેસ્ટ સરસ આવે છે અને પચવામાં પણ સહેલા રહે છે। અહીં વધુ ટેસ્ટ આપવા માટે અહીં મેં કાળા મરીની ભૂકી લીધી છે તે એડ કરી દઈશું ઉપરથી આપણે। કાળા મરી એડ કરવાથી તમે જેવો કંદોઈની દુકાને ટેસ્ટ આવે છે ને તેવો જ ટેસ્ટ ઘરે આવશે। તો આપણા વણેલા ગાંઠિયા છે તે કંદોઈની દુકાને મળે છે ને તેવા જ ગાંઠિયા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।